તમે હાથી પાળી લેજો, હિપ્પોપોટેમસ પાળી લેજો, પણ આ ગેરસમજ ક્યારેય નહીં પાડો કે તમે મ્યુચ્યુઅલ ફંડમાં એસઆઈપી ચાલુ કરશો તો તેની વેલ્યુ ઉપર જ જશે. મેં જોયું હમણાં જ તે એક ફંડના 30 વર્ષ પૂરા થયા છે. જો તેમાં કોઈ 10,000ની એસઆઈપી કરી હોત તો 30 વર્ષમાં તેમને 36 લાખ રૂપિયા રોક્યા હોત અને આજે લગભગ તેની વેલ્યુ 20 કરોડ કરતા પણ વધારે હોત. ઓન એન એવરેજ આ ફંડે 21% રિટર્ન બનાવીને આપ્યું. હવે આમાં આપણે તો પેલા બે ભૂલ કરીશું. પેલું એ વિચારશું કે આ ફંડે દર વર્ષે 21% રિટર્ન આપ્યું, જે બિલકુલ ખોટું છે. નીચેની બાજુ -47% થી -22% સુધીનું માઇનસ રિટર્ન આપેલું છે. ઉપરની બાજુ 150% થી 122%નું પ્લસ રિટર્ન આપેલું છે. બીજી ભૂલ એ કરીશું કે આ 150% થી 122%નું રિટર્ન આપણે પકડવાની કોશિશ કરીશું અથવા તો માર્કેટને ટાઈમ કરવાની કોશિશ કરીશું. આ એ લોકો છે જે છેલ્લે નેગેટિવ રિટર્ન મેળવે છે અને પછી એમ કહે છે કે એસઆઈપી અને મ્યુચ્યુઅલ ફંડ સ્કેમ છે. તો આપણે કરવાનું શું છે? આપણે ઓછામાં ઓછી 10 વર્ષની એસઆઈપી ચાલુ કરી દેવાની છે. પછી માર્કેટ ઉપર જાય તો ખુશ થવાનું છે અને માર્કેટ નીચે જાય તો વધારે ખુશ થવાનું છે, કેમ કે તમને પછી સસ્તું ફંડ મળતું હોય છે. પછી એક વિશ્વાસ રાખવાનો છે કે માણસ હોય કે માર્કેટ, જવાનું તો ઉપર જ છે. શેર કરો આ વિડીયો જે લોકોને આ જાણ નહીં હતી, અને જે લોકોને પણ એસઆઈપી સ્ટાર્ટ કરવી છે તે નીચે આપેલા નંબર પર કોન્ટેક્ટ કરી અમને સંપર્ક કરે.